હેલો ગાય, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં। તો આપણે આજે મોડું ઉઠાઈને નીકળી ગયા છે ITI માં જવા અને પહોંચી જાય ભાઈબંધના ઘર પાસે, કારણ કે એઓ પણ આજે 7માં આવવાનો છે એટલે એને બેસાડીને નીકળી ગયા છે આપણે ITI માં જવાને। 2-3 દિવસનું ચોદું બનાવતો હતો, આજે આવું કાલે આવું, આજે આવી જો હાથમાં અને નખરા જોવો, આવા નખરા કરી આ લોડો જિંદગીમાં સુધારવાનો નથી। પછી આગળ જતા વિચાર્યું પેટ્રોલ નહીં મેં, એટલે પેટ્રોલ પંપે જા, પેટ્રોલ પંપે જઈને ભાડે તમારા એલ કરતે જબરી મોટી લાઈન તોથી આપણે નીકળી જા, કારણ કે આપણે ITI માં જવાનું લેટ થયેલું એટલે આગળ જતે નાળું તૂટેલું ભાડે, નાળાનો ભગતો તો સી કરતે જબરો મોટો પડી ગયો। તોથી આપણે આગળ જવા નીકળ્યા, કારણ કે આપણે લેટ થયેલું। પછી આગળ જતા રસ્તો પણ એલ જેવો જ મળી જો। સરકાર તો એમ કહે છે અમે ગરીબો માટે બહુ બધા કામો કરીએ છીએ। ઘંટા કર્યા સરકારે બોલી બહેના। અરે સરકાર ધીમે રહીને રસ્તા બનાવી દેશે, પણ આગળ જતા પાછા નોનો છોરા ના આવે ને એટલા મોટા ખાડા મળે જાય। પછી તોથા આપણે ધીમા ધીમા ગાડી કાઢી ત્યાંથી નીકળી જાય આપણે ડાયરેક્ટ ITI માં મય અંદર પરવીસ્યા, પછી મોબાઈલ કરી દીધો બંધ। પછી પાછા રિસેસ પડી એટલે ભૂચા પેટે ભજન થાય નહીં એટલે પાછા નીકળી ગયા ખાવા જવા માટે। ખાવા જવાનું નામ લીધું એટલે ગાડી કે પહેલા મને ખવડાવો, એટલે આમ તો પછી પાછા પૂરા દીધું પેટ્રોલ પૂરાવીને પાછા પોતે જા ખાવા। ઓર્ડર ની રાહ જોતા જોતા આને મોઢામાં પાણી વળે છે રે। આઈ જો ઓર્ડર ને ખાવાનું ચાલુ કર્યું આ લોકોએ। આઠ ભાત ખાઓગે મેરા? પછી ત્યાંથી ખાઈ ભાઈ નીકળી ગયા ITI માં જવાનું, પોતે જા ડાયરેક્ટ ITI માં જઈને પાછું લાગી જઈ મૂત્ર વિસર્જન, તો પોતે જા મૂત્ર વિસર્જન કરવા। પછી આપણે ફ્રેશ થઈને બેસી ગયા રૂમ માં, કારણ કે રૂમે સર નતા આવ્યા એટલે આપણે બને દીધો વિડીયો। પછી પાછા આપણે છૂટી જાય એટલે નીકળી જાય આપણે ઘેર જવા માટે। પછી આપણે રસ્તામાં જઈને બને દીધો માવો ખાઈને આપણે નીકળી જાય એટલે ડાયરેક્ટ પહોંચી જાય નદીમાં પાણી વધારે હતું એટલે આપણે મોન ગાડી કાઢીને પહોંચી જાય પેલા કિનારે। આ રહી ગયું તું પાછળ, આવી ગયું ધીમું હેંડારતું બોલાવી શાળાને। પછી પહોંચી જાય એને ઘેરના બાજુમાં ઉતારી દીધો, એને ઉતારીને પાછો કે वीडियो डिलीट चाहिए 15 नवंबर तक। बाप रे। પછી એને ઉતારીને આપણે નીકળી ગયા ઘરે જવા માટે ને આવી જાય ડાયરેક્ટ ઘેર। એટલે આવા થોડું વ્લોગ માટે ફોલો કરીને જજો। મળીએ પાછા નવા વ્લોગમાં, બાય બાય।